નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 26 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. ભારતનું કયું મુખ્ય બંદરગાહ એન્ટરપ્રાઇઝ એઆઈ અપનાવનાર પ્રથમ બંદર બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વીઓ ચિદમ્બનાર બંદરગાહ. હવે મિત્રો, વીઓ ચિદમ્બનાર પોર્ટ ભારતનું પ્રથમ મુખ્ય બંદર બન્યું જેણે એન્ટરપ્રાઇઝ એઆઈ અપનાવ્યું હોય. બંદરે પોર્ટ જીપીટી નામની જનરેટિવ એઆઈ આધારિત મોબાઈલ એપ લોન્ચ કરી. એપનું ઉદ્ઘાટન સર્બાનંદા સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોર્ટ જીપીટી કર્મચારીઓને કુદરતી ભાષામાં પ્રશ્ન પૂછીને જહાજોની અવરજવર, બર્થ ઓક્યુપસી, કાર્ગો હેન્ડલિંગ, પર્યાવરણીય મોનિટરિંગ અને સ્કાડા આધારિત સોલાર ઉર્જા સંબંધિત રિયલ ટાઈમ માહિતી આપે છે. બંદરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કેસ સ્ટડી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સાથે દરિયાઈ લોજિસ્ટિક ક્ષેત્રે સંશોધન તથા કૌશલ્ય વિકાસ માટે કરાર કર્યો. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. ઓપરેશન ચક્ર 6 કઈ એજન્સીએ શરૂ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સીબીઆઈ. હવે મિત્રો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એમણે ઓપરેશન ચક્ર 6 શરૂ કર્યું છે. તેનો મુખ્ય હેતુ ડિજિટલ અરેસ્ટ સાયબર ઠગાઈ ગેંગો સામે દેશવ્યાપી કાર્યવાહી કરવાનો છે. સીબીઆઈએ 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 80થી વધારે સ્થળોએ 60 વિશેષ ટીમો દ્વારા એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની રજિસ્ટ્રી દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે શરૂ થઈ, જેમાં ઠગોએ સુપ્રીમ કોર્ટની નકલી વેબસાઇટ બનાવી ખોટા ધરપકડ વોરંટ જારી કર્યા હતા. તપાસમાં ઠગો દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ અને ફિનટેક પ્લેટફોર્મ મારફતે ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિનો ખુલાસો થયો. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. આઈબીસીએના 27મો સભ્ય દેશ કયો બન્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, બાંગ્લાદેશ. હવે મિત્રો, બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ આઈબીસીએના 27મું સભ્ય દેશ બન્યું. બાંગ્લાદેશે 14 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે એલાયન્સમાં જોડાણ કર્યું. આ સભ્યપદથી સુંદરબન્સમાં વસેલા રોયલ બંગાળ વાઘના સંરક્ષણ માટે ભારત બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત દેખરેખ, માહિતી વહેંચણી અને શિકાર વિરોધી કાર્યવાહી મજબૂત બનશે. આઈબીસીએની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ 2023માં પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. એલાયન્સનો હેતુ 7 મોટી બિલાડી પ્રજાતિઓના સંરક્ષણ માટે વૈશ્વિક સહયોગ વધારવાનો છે. વાઘ, સિંહ, ચિત્તો, હિમચિત્તો, ચિત્તા, જેગુઆર અને પુમાનો સમાવેશ થાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. ભારતે 100 ગીગાવોટ પંપ સ્ટોરેજ ક્ષમતાનું લક્ષ્ય કયા વર્ષ સુધી રાખ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 2035-36. ઇન્ડિયાએ 35-36 સુધી 100 ગીગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર પીએસપી ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્ય સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી સીએ દ્વારા પ્રકાશિત રોડ મેપ ટુ 100 ગીગાવોટ ઓફ હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ બાય 35-36 અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો હતો. પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ વોટર બેટરી તરીકે કાર્ય કરીને સૂર્ય અને પવન ઉર્જાના સંતુલન તથા વીજ ગ્રીડની સ્થિરતા જાળવવામાં મદદ કરશે. સીએ મુજબ ભારતમાં પમ્પ્ડ સ્ટોરેજની કુલ સંભવિત ક્ષમતા 267 ગીગાવોટ છે, જેમાં ઓફ સ્ટ્રીમ ક્લોઝડ લૂપ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં દેશમાં 7.18 ગીગાવોટ ક્ષમતા કાર્યરત છે, જ્યારે 11.62 ગીગાવોટ ક્ષમતા હેઠળના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. નવી કેટ શાર્ક પ્રજાતિ એપ્રિસ ટુરસ દ્રોણા ક્યાં શોધાઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અરબી સમુદ્ર. હવે મિત્રો, એપ્રિસ ટુરસ દ્રોણા નામની નવી કેટ શાર્ક પ્રજાતિની શોધ કેરેલાના કોલ્લમ કિનારા નજીક દક્ષિણ પૂર્વ અરેબિયન સીમાં થઈ. આ પ્રજાતિ 400થી 650 મીટર ઊંડા સમુદ્રમાં વસે છે. તેનું સામાન્ય નામ અરેબિયન સ્લેન્ડર કેટ શાર્ક છે. તેનું નામ દ્રોણાચાર્ય પરથી દ્રોણા રાખવામાં આવ્યું છે. હવે મિત્રો, ડીએનએ વિશ્લેષણ મુજબ આ પ્રજાતિ તેના નજીકના જાણીતા સંબંધીઓથી 5.5 થી લઈ અને 5.7% આનુવંશિક રીતે અલગ છે. આ શાર્ક અત્યંત દુર્લભ છે. તેનું કોઈ વ્યાવસાયિક મત્સ્ય ઉદ્યોગ મૂલ્ય નથી અને તે મુખ્યત્વે ઊંડા સમુદ્રમાં થતી ટ્રોલિંગ દરમિયાન આકસ્મિક રીતે પકડાય છે.
હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6, દુનિયાનું ત્રીજું સૌથી પરિવાર અનુકૂળ એરપોર્ટ કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું ત્રીજું સૌથી ફેમિલી ફ્રેન્ડલી એરપોર્ટ બન્યું. આ રેન્કિંગ attractionticket.com દ્વારા વિશ્વના 140થી વધુ એરપોર્ટના મૂલ્યાંકન બાદ જાહેર કરવામાં આવ્યું. એરપોર્ટને 20માંથી 18.6 ગુણ મળ્યા. પ્રથમ સ્થાન હેલસિંકી વંટા એરપોર્ટ અને બીજું સ્થાન સિંગાપુર ચાંગી એરપોર્ટને મળ્યું. KIAમાં ભારતનો પ્રથમ સેન્સરી રૂમ, બાળકો માટે પ્લે એરિયા, બેબી કેર સુવિધા, ફેમિલી લોન્જ અને હરિયાળું ટર્મિનલ ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ યાદીમાં ચોથા સ્થાને રહ્યું. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, થાઈમાન થંગા મોથીરમ થિટ્ટમ યોજના કયા રાજ્યએ શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તમિલનાડુ. તમિલનાડુ સરકારે થાઈમામમ થંગા મોથીરમ તિટ્ટમ અંકલ્સ ગોલ્ડ રિંગ સ્કીમ શરૂ કરી. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા દરેક નવજાત બાળકને 1 ગ્રામ સોનાની વીંટી ભેટ તરીકે આપવામાં આવશે. આ યોજના થાઈ મામન સિર નામની તમિલ પરંપરાથી પ્રેરિત છે, જેમાં માતાનો ભાઈ નવજાત બાળકને સોનાની ભેટ આપે છે. યોજના 22 જૂન 2026થી અમલમાં આવી છે, જ્યારે સત્તાવાર વિતરણ 15 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. આ યોજના માત્ર તમિલનાડુના કાયમી રહેવાસીઓના નવજાત બાળકો માટે છે. તેમાં લિંગ કે જન્મચક્ર આધારે કોઈ ભેદભાવ નથી. યોજનાનો મુખ્ય હેતુ સરકારી હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિને પ્રોત્સાહન આપવું, માતૃત્વનું સન્માન કરવું અને પરિવારો પરનો પ્રારંભિક આર્થિક બોજ ઘટાડવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, હેમિસ ફેસ્ટિવલ 2026 ક્યાં શરૂ થયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લદ્દાખ. હવે મિત્રો હેમિસ ફેસ્ટિવલનો પ્રારંભ હેમિસ મોનાસ્ટ્રી ખાતે 24થી 25 જૂન 2026 દરમિયાન થયો. ઉત્સવનું ઉદ્ઘાટન VK સક્સેના દ્વારા કરવામાં આવ્યું. આ ઉત્સવ ગુરુ પદ્મસંભવની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે અને સારા પર ખરાબના વિજયનું પ્રતીક છે. હવે મિત્રો ઉત્સવમાં બૌદ્ધ પ્રાર્થનાઓ, ધાર્મિક વિધિઓ, ચામ માસ્ક નૃત્ય અને વિશાળ થાંગકા ચિત્રોના જાહેર દર્શન મુખ્ય આકર્ષણો છે. હેમિસ ઉત્સવ દર વર્ષે તિબેટિયન ચંદ્ર પંચાંગના 5મા મહિનાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, UK સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, હર્ષવર્ધન. હર્ષવર્ધનને ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન 20 જૂન 2026ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે આયોજિત સમારોહમાં આપવામાં આવ્યું. સમારોહની થીમ હતી વિઝિયોનરીઝ ઓફ ચેન્જ, ચાર્ટિંગ ધ કોર્સ ટુ વિકસિત ભારત 2047. હવે મિત્રો હર્ષવર્ધન બિહાર ક્રિકેટ એસોસિએશનના સૌથી યુવા અધ્યક્ષ છે. તેમણે બિહારમાં ગ્રાસરૂટ ક્રિકેટના વિકાસ, રમતગમતના સુશાસન અને ગ્રામ્ય યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું. હવે ક્વેશ્ચન નંબર 10, શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના કરવીર નિવાસીની શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી ટેમ્પલ, એના માટે શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. પ્રોજેક્ટનો શિલાન્યાસ અમિત શાહ દ્વારા 20 જૂન 2026ના રોજ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1445.97 કરોડ છે. હવે મિત્રો વિકાસ પણ વિરાસત પણ એના સૂત્ર હેઠળ મંદિરના હેમાડપંથી સ્થાપત્યનું સંરક્ષણ તથા પરિસરમાં આવેલા 41 પરિવારના દેવતાઓના મંદિરને પુનઃસ્થાપન કરવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ દર્શન મંડપ, અન્નક્ષેત્ર, બહુહેતુક હોલ, વૈદિક શાળા, નગર પ્રદક્ષિણા માર્ગનું આધુનિકીકરણ, AI આધારિત સુરક્ષા, આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11, ભારતની પ્રથમ ખાનગી હાઇબ્રિડ 2G એથેનોલ પરિયોજના ક્યાં મંજૂર થઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ. હવે મિત્રો ઉત્તર પ્રદેશના ધાનાઉરા અમરોહા ખાતે ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના હાઇબ્રિડ દ્વિતીય પેઢી ઇથેનોલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ પ્રોજેક્ટ માટે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા PM જીવન યોજના હેઠળ ₹150 કરોડની સહાય મંજૂર કરવામાં આવી. પ્રોજેક્ટ વેવ સુગર ખાતે વિકસાવવામાં આવશે અને તેની ક્ષમતા 91 KLPD કિલોમીટર પ્રતિ દિવસ રહેશે. હવે મિત્રો આ પ્લાન્ટમાં શેરડીની બગાસ અને અન્ય કૃષિ અવશેષોનો ઉપયોગ કરી 2G ઇથેનોલ ઉત્પાદન કરવામાં આવશે. પ્રોજેક્ટનો હેતુ પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ પરાળી સળગાવવાની સમસ્યા ઘટાડવી
કાચા તેલની આયાતમાં ઘટાડો કરવો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. ભારતનો પ્રથમ ઉચ્ચ ઊંચાઈ ફ્લોરિકલ્ચર પાર્ક ક્યાં શરૂ થયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લદ્દાખ. લદ્દાખના લેહ જિલ્લામાં ભારતના પ્રથમ ઉચ્ચ ઊંચાઈ ફ્લોરિકલ્ચર પ્રોજેક્ટ અને સૌથી મોટા હાઈ એલ્ટિટ્યુડ ફ્લાવર પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ ચોગલમસાર અને સ્ટાકના ખાતે વિકસાવવામાં આવશે. હવે મિત્રો શિલાન્યાસ વિનય કુમાર સક્સેના દ્વારા 22 જૂન 2026ના રોજ કરવામાં આવ્યો. અહીં ટ્યુલિપ, લિલિયમ, ગ્લેડિયોલસ જેવા ઉચ્ચ મૂલ્યના ફૂલોની વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવશે. CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયા બાયોસોર્સ ટેકનોલોજી સાથે ટેકનિકલ સહયોગ દ્વારા આબોહવા અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોજેક્ટનો હેતુ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન, ખેડૂતોની આવકમાં વધારો, ઉચ્ચ ઊંચાઈ ફ્લોરિકલ્ચર વિકાસ કરવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. વિશ્વ માદક પદાર્થ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 26 જૂન. હવે મિત્રો દર વર્ષે 26 જૂને આંતરરાષ્ટ્રીય નશાખોરી અને ગેરકાયદે માદક દ્રવ્યોના વેપાર વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 1987માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ નશાખોરી અને ગેરકાયદે માદક દ્રવ્યોના સેવન તથા વેપાર સામે જાગૃતિ ફેલાવવી અને વૈશ્વિક સહકાર વધારવાનો છે. હવે મિત્રો આ દિવસ દ્વારા નશાના આરોગ્ય, સામાજિક અને આર્થિક દુષ્પ્રભાવ અંગે લોકોને જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ દ્વારા આ દિવસ માટે વિશેષ થીમ જાહેર કરવામાં આવે છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. કમેન્ટ કરી અને જણાવી દેજો કે તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયોને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.